અનુકૂળ બુદ્ધિ, રંગાયેલી બુદ્ધિ, જે બુદ્ધિ પરમાત્માનું ચિંતન કરતી હોય કે કેવા હશે, ક્યાં હશે, કેમ હશે. અનુકૂળ બુદ્ધિ. બુદ્ધિ જો અનુકૂળ છે તો એ સખી છે, એ પ્રતિકૂળ છે તો એ શત્રુ છે. અને એવી જ રીતે મન સખા છે, જો અનુકૂળ છે તો સખા છે, જો પ્રતિકૂળ છે તો શત્રુ. અને બીજું એ ભાવ વિશુદ્ધ નહોતો. ભાવનું શુદ્ધિકરણ બહુ જરૂરી. જે સફેદ રંગ પર એકદમ દાગ લાગી જાય એમ ભાવ એવી વસ્તુ છે, અતિ સફેદ છે, અતિ સફેદ છે. અને એ ભાવ ઉપર બીજા રંગ આવે છે, બીજા દાગ લાગી જાય છે. આપણો ભાવ વેરભાવ બની જાય છે. વ્યક્તિ સાથે જોડાઈ જાય તો કામ ભાવ બની જાય, દુશ્મન સાથે જોડાઈ જાય તો વેર ભાવ થઈ જાય, ધન સાથે જોડાઈ જાય તો લોભ ભાવ થઈ જાય. એમાં દાગ લાગવાની પૂરી શક્યતા. ભાવ ભગવાન તરફ જોડાઈ જાય એ બહુ મોટી સિદ્ધિ છે. આપણને ખબર છે બધાને કે ભાવ ભગવાન માટે છે અને ભગવાનને ભાવ જ જોઈએ છે, પણ એમ છતાં વચ્ચે છે આપણા ભાવ એમ કહે છે કે ભગવાન પ્રત્યે આપણો ભાવ પછી થશે. પેલા આટલા કામ પૂરા થઈ જાય, પેલા આ સિદ્ધ થઈ જાય, પેલા આ વસ્તુ મળી જાય, પછી આનો અંત જ નથી. પેલા આટલું થઈ જાય પછી મારો ભાવ ભગવાનમાં લાગી જશે. એ વિચાર જેની અંદર છે એ 125 વર્ષ જીવે તોય નથી બનવાનો. આટલું કામ પૂરું થઈ જાય પછી ભાવથી ભગવાન ભજવો છે. એક આ વાત પૂરી થઈ જાય અથવા આટલું મને મળી જાય, આટલું કામ પૂરું થઈ જાય પછી મારે ભાવથી ભગવાન ભજવો છે. તો જ્યાં સુધી ભગવાનને ભજશો નહીં ત્યાં સુધી કામ પૂરા થતા જ નથી. આ જગતના કરોડો લોકો એવા છે કે જેને આયુષ્ય પૂરું થાય છે, કામ પૂરા થતા જ નથી. ભાગ્યશાળી લોકો એ છે કે જેને આયુષ્ય પૂરું થાય એના પહેલા બધાય કામ પૂરા થઈ ગયા છે. બધા કામ પૂરા થઈ ગયા. શું આ શક્ય ખરું કે કામ પૂરા થઈ જાય? બહુ ઓછા લોકો એવા છે જગતમાં જેને એમ લાગે છે કે મારા બધા કામ પૂરા થઈ ગયા છે, બધું પૂરું થઈ ગયું છે, હવે કાંઈ બસ સિવાય ભજન કાંઈ બાકી નથી. આયુષ્ય પૂરું થાય છે, કામ પૂરા નથી થતા. કાયમ આપણને એમ થાય છે આ કામ પૂરા થઈ જાય બસ પછી શાંતિથી ભગવાનને ભજશું તો 200 વર્ષની જિંદગી મળશે. તો જેને કામ પૂરા થઈ જાય અને પછી ભજન કરવું છે એ કોઈ દિવસ નથી કરી શકવાના. જે ભજન શરૂ કરી દેશે એને બધા કામ પૂરા થઈ જવાના, એ હકીકત છે. ભજન કરશો તો કામ પૂરા થઈ જશે, પણ કામ પૂરા થઈ જાય પછી ભજન કરવું છે તો નથી કામ પૂરા થવાના, નથી ભજન કોઈ દિવસ થવાનો. એટલે ભાવની દિશા જે પરિસ્થિતિમાં છીએ એમાં જ રહીને ભગવાન સાથે જોડવાનું કામ ગુરુ કૃપાથી થાય છે. ભાવને ભગવાન તરફ વાળી દીધો ગુરુ કૃપાએ, અને એ વસ્તુ બને. ભાવ ભગવાન સાથે જોડાઈ જાય તો અલખ અરધ ઉરધ જે નથી દેખાતો એમાં ભગવાન અનુભવાય, નીચેના જગતમાં ભગવાન અનુભવી શકાય. અને આ શરીર છોડી અને જે ઉપરની દુનિયામાં જવાનું છે ત્યાં ગયા પહેલા ત્યાંના ચિત્રને સમજી શકાય. પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી.
આ અનુભૂતિઓ જે મારા શરીરે છે, ભારે ભોગી કારણ કે શરીરને જોઈએ જ છે કાયમ. લોકો બીમારીમાં જમવાનું છોડતા નથી. ડોક્ટરને એમ કહે છે કે આમાં મારે શું ખાવું? તબિયત બગડા પછી તાવ છે તો શું ખાવું? ન ખાવાનું તો આવતું જ નથી. એકાદશી છે તો શું ખાવું? બીમારી પ્રમાણેનો ખોરાક આપણે ગોઠવીએ છીએ, પણ નથી ખાવું એ વાત તો આવતી જ નથી. બીજું, અતૃપ્તિ એ ઇન્દ્રિયોનો સ્વભાવ છે. અતૃપ્તિ શરીરનો સ્વભાવ છે. શરીર ઇન્દ્રિયો અધૂરા છે અને એની જે મળે છે એ વસ્તુઓ અધૂરી છે. અધૂરા ને અધૂરા મળે તો માની લો કે 1000 અધૂરા ભેગા થાય તો 1000 મૂર્ખા ભેગા થાય તો પણ એક ડાયો તો થાય જ નહીં. 1000 મૂર્ખા ભેગા કરીએ એટલે મહામૂર્ખ થાય, પણ 1000 મૂર્ખા ભેગા કરીએ એનાથી એક ડાયાનું તો નિર્માણ થવાનું જ નથી. એમ શરીર અધૂરું, શરીરને મળતા પદાર્થો અધૂરા, અને જ્યાં સુધી દિવસે 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 એની લત વધારે જાઓ તો અતૃપ્તિ આનો સ્વભાવ છે. તૃપ્તિનો સ્વભાવ જ નથી. એટલે શરીર ભોગપૂર છે અને આ શરીરને જે દુનિયામાં લેવાનું છે એ સમરપુર છે. અહીંયા સમરાંગણ છે, કુરુક્ષેત્રનું મેદાન છે દુનિયા, યુદ્ધ મેદાન છે દુનિયા. ભારે ભોગી હજી એમાં ભળી નથી ગયા તો એમાં ભળી જવાની જે વ્યથા છે, એમાં એકાકાર થવાની જે પીડા છે એ રોજ સતાવે છે મહારાજને. જુદાપણાની પીડા, એક હોવા છતાં બે થઈ ગયા એની જે પીડા છે.
સદગુરુ દેખાય. માત્ર પોતાના દેહમાં નહીં, દરેક દેહમાં સદગુરુ દેખાય. માત્ર પોતાના રૂપમાં નહીં, દુનિયાના દરેક રૂપોમાં જે રમે છે એ રમે છે. સદગુરુ સંત સુજાણ. સદગુરુને આવા માની અને જો આપણે સેવેલા હોય તો ગુરુ વચનના અજવાળે વ્યક્તિ અધ્યાત્મ યાત્રા કરે અને તે ગુરુ કૃપાથી ભક્તિ વરદાનમાં મળે. ભક્તિ બહાર ક્યાંયથી મળતી જ નથી. ભક્તિ પુસ્તકોથી ન મળે, ભક્તિ ઘટનાથી ન મળે. ઘણા લોકો કઈ મોટી એવી ઘટના બની જાય, બહુ મોટા હાદસા, બહુ મોટું દુઃખ જીવનમાં આવે અને એનાથી ભક્તિ વાળા થઈ જાય, પણ લાખો કરોડોનું નુકસાન થાય, કોઈ છેતરપિંડી કરી જાય, કોઈ છેતરી જાય, એનાથી રડી રડીને ભક્તિ વાળા થઈ જાય અને વળી કરોડોનો લાભ થઈ જાય તો હતા એમ નહીં થઈ જાય. ઘરમાં કોઈ ગુજરી જાય એનાથી કેટલાય ભક્તિ વાળા થઈ જાય, વળી કોઈ જન્મી જાય એટલે પૂરું થઈ જાય. કારણ કે ઘટનાથી જાગે, એ ઘટનાથી સુઈ જાય. એ થોડા દિવસ માટેનો ચેન્જ છે, એને ભક્તિ વાળા ન કહેવાય. ભક્તિ તો જ આવે જો સદગુરુના વચન પ્રાપ્ત પીધા હોય, જેને ગુરુને પીધા હોય એમાં ભક્તિ આવે. જેને ગુરુ વાણીને પીધી હોય એનામાં ભક્તિ આવે. કારણ કે ભક્તિ શક્તિ છે અને આ ભક્તિ રૂપી શક્તિનું કોઈ ટોનિક છે, કોઈ ઔષધ છે તો એ ઔષધ છે. જેને દવા પીધી હોય પૂરી બોટલ ભરીને શક્તિની, જેને દવા પીધી હોય પૂરી બોટલ, એ લોકો શક્તિશાળી હોય. એમ જેને સદગુરુના વચનો સાંભળ્યા ન હોય, રોમે રોમથી યાચક થઈને પીધા હોય એ ભક્તિ વાળા થયા. એને ગુરુને પીધા હશે રોમે રોમથી. ऋषि पूछी हरि भक्ति सुहाई, कही शंभु अधिकारी पाए. शिवजी अगस्त्यजीને ભક્તિ આપી. અત્યાર સુધી અગસ્ત્યમાં જે ભક્તિ હતી એ ભક્તિ કદાચ ભ્રમિત થઈ શકે એમ હતી, પણ હવે ગુરુ મહારાજે રંગી દીધા. હવે ત્યારે ભક્તિ કરવાની ચિંતા. હવે ધોબિયા ધોએ ચાહે સારી ઉમરિયા, श्याम पिया मोरी रंग दे चुनरिया, ऐसी लागी लगन मेरा हो गई मगन. હવે જાય નહીં રંગ. ભક્તિ મેળવવા માટે અત્યાર સુધીના પ્રયત્નો જે હતા એ પ્રયત્નો પુસ્તકોથી, સાધુ સંતોના સત્સંગથી, વાણીથી, પદોથી, કીર્તનથી કોશિશ થતી રહી તો ગુરુ મહારાજ મહેરબાન થઈ ગયા. કોશિશ કરતા રહીએ તો ગુરુ મહારાજ મહેરબાન થઈ જાય. કોઈ બાળક ઘંટ વગાડવા કૂદતું હોય ને, બહુ કૂદે તો દર્શનાર્થી મહેરબાન થઈ જાય, એને ઉચકીને ઊંચું કરી દે એટલે ઘંટ સુધી પહોંચાડી દે. એમ ભક્તિ વાળા થવા માટે પૂરતા પ્રયત્ન કરો, પૂરો સત્સંગ કરો, પૂરી રીતે પ્રયાસ કરતા રહો. કથા, કીર્તન, દર્શન જે બને તે કરતા રહીએ. કેમ કરીને ભક્તિ વાળા થાય એના માટે જો આપણી કોશિશમાં પ્રમાણિકતા હશે તો સદગુરુ મહેરબાન થઈ જશે. અને સદગુરુ મહેરબાન થઈ અને જ્યારે એ રંગી દે તો પછી मेरे सदगुरु रंग रेजी चुनरी मोरी रंग डारी मेरे स्वयं आવીને એકવાર આપણને રંગ ચડાવી દે તો પછી રંગ છૂટવાની કોઈ ચિંતા નથી. સ્વયં મહાદેવ કહી શંભુ
અધિકારી પાડી અગસ્ત્યજીને ભક્તિનો રંગ પ્રદાન કરે. અને અગસ્ત્યજીની રામકથામાં કેવો પ્રભાવ છે એ જગતને દેખાડવા માટે હવે શિવજી માર્ગમાં વિચાર કરે, દર્શન કઈ રીતે થાય. મેં કથા સાંભળી, મને દર્શન થવા જોઈએ. કેટલો સુંદર વિચાર છે, કેટલો સરળ વિચાર છે કે મેં કથા સાંભળી, મને દર્શન થવા જોઈએ. હવે આપણે એટલું બધું કદાચ શંકરજી જેટલું ના વિચારીએ, પણ એટલું તો વિચારી શકીએ કે મેં કથા સાંભળી, મારી આદત સુધરવી જોઈએ. મેં કથા સાંભળી, મારી ઈર્ષા છૂટવી જોઈએ. મેં કથા સાંભળી, મારો ક્રોધ છૂટવો જોઈએ. મેં કથા સાંભળી તો જે મારી પકડ છે, મારી પકડ, મારા દુરાગ્રહ છૂટવા જોઈએ. કે હું કહું એમ બધું થાય, હું કહું એમ બધા કરે. મારા દુરાગ્રહ છૂટવા જોઈએ. મને ક્યારેક સાધુ સંતોના જીવનમાં આપણે એવી ઘટનાઓ આવે, માનો કે કોઈ એમનું ના માને તો સાધુ તરત એમ વિચારી લે કે શું કામ કોઈ મારું માને, હું પોતે માનું તો ખરું. આ સ્થિતિ થવી જોઈએ. સીધી જાણે મેં કથા સાંભળી, મને દર્શન થવા જોઈએ. દર્શનની ભૂખ ખુલવી એ કથાનો પ્રસાદ છે. હકીકતમાં જે કથાનું શ્રવણ કરે તેને પરમાત્માના દર્શનની ભૂખ ઉઘડે. એ કથાનું ફળ છે. શિવજી વિચાર કરે અને એ જ વખતે રામ અને લક્ષ્મણ સીતાજીની તલાશ કરતા કરતા શિવજીની સામે આવી જાય. શિવજી આંખો ભરી લોચન ચડી સિંધુની હારી રામજીને પીધા. અને રામને પીધા પછીની મહાદેવની મનોદશા. ઠંડુ પીએ તો એવી અસર હોય, ઠંડુ પીએ એટલે 2-3 કલાક પછી એની અસર દેખાય. ગરમ પીધું તો એની અસર દેખાય. બીજું કઈ 5-50 રૂપિયાનું પીધું એની અસર દેખાય. જેને પરમાત્માને પીધા એની કઈ અસર હશે? જેને આખું જગત બ્રહ્માકાર દેખાય અને જગતને જોઈ અને જે સતત બ્રહ્મને પીવે એની કઈ સ્થિતિ બને? શિવજીની ઈચ્છા નથી તો પણ બોલાઈ ગયું, જય સચ્ચિદાનંદ જગ પાવન અસ કહી ચલી મનોજ નસાવન. ઈચ્છા નથી તો પણ, અને બહુ સાચી વાત છે, અનુભવીઓની ઈચ્છા જ નથી હોતી જગતને કઈ કહેવાની. વળી જગત પ્રત્યે એમના હૃદયમાં દયા આવે, કરુણા ઉઠે અને વિચાર થાય જે આનંદ, જે લહેર અમને મળે છે એ અમારે જગતને આપવી જોઈએ. અને એના માટે એ પ્રયત્ન કરે, પણ છતાં એ જેટલું અનુભવે એટલું ના આપી શકે, કોશિશ કરે. પણ જેટલું માણી શકાય એટલું તો કહી ન શકાય. અને એટલે પ્રવચનથી કોઈને પરમાત્મા દેખાડી નથી શકાતો, પણ પ્રવચનથી પરમાત્માને જોવાની તરસ વધારી શકાય છે. ભગવત દર્શનની પ્યાસ લોકોના મનમાં જગાડી શકાય. પ્રવચનથી પરમાત્મા ન દેખાડી શકાય, કારણ કે જેટલું દેખાય છે એટલી હદે કોઈ કહી નથી શકતા. કારણ કે એ તેમની સ્થિતિ જ નથી કહેવાની. તો જય સચ્ચિદાનંદ જગ પાવન શિવજી બોલે. સતીજી વિચાર કરે કે કોઈ રાજકુમાર છે, શિવજી અમને બ્રહ્મ કહે છે, તો શંકરજી ગમે તેને ભગવાન કહી દે અને મારે માની લેવું.
ત્રિભુવનના સંદેહ વિશેષી ત્રિભુવન ગુરુ મહાદેવ, ત્રિભુવન ગુરુ શંકર છે અને સામે સાક્ષાત રામ છે. અને શિવજી એમ કહે કે આ ઉભો તે પરમાત્મા છે, માની લેવાનો વાંધો શું? આ કઈ ખામી? વચન નિષ્ઠા એ ખામી, માની લેવામાં શું વાંધો? શિષ્યને ગુરુ એક પથ્થર આપીને એમ કહે કે આ શિવ છે, તો શિષ્ય બીલીપત્ર ચડાવે, અભિષેક કરે. એ રોજ પથ્થર આપી અને એમ કે આ માતાજી છે તો ચૂંદડી ચડાવે. એ રોજ પથ્થર આપી અને એમ કે હનુમાનજી છે તો સિંદૂર ચડાવી દે. કઈ તકલીફ ખરી આપણને? કારણ કે જેમની આંખોને પરમાત્મા દેખાય છે અથવા જે પરમાત્માનું જ સૌમ્ય રૂપ છે અને એમ કહેતા હોય કે આ ફોટો મારો છે, તો માની લેવામાં શું? સતીજીની ખામી વચન નિષ્ઠાની છે અને એટલે શિવજીએ કહ્યું તો તું જાય પરીક્ષા લેવું, આપ જાઓ, આપની રીતે નક્કી કરો. કારણ કે ગુરુ વચન ઉપર જેને વિશ્વાસ ન હોય તો એ લોકોને જ્યાં સુધી પોતાની બુદ્ધિ એને મારી ન ખવડાવે ત્યાં સુધી વ્યક્તિ ગુરુ વચન ઉપર વિશ્વાસ ન કરે. અનેક ઘટનાઓ સમાજમાં એવી જોવા મળે કે સંતો આપણને જે વાત કરતા હોય એ વાત આપણે ન માનતા હોય અને બધી રીતે હેરાન થાય, દુખી થાય, ભટકી જાય, માયા મારે, આ દુનિયા દુખી કરે અને ત્યારે સંતોના એના એ વચનો શ્રવણ કરવા માટે આપણે તૈયાર થઈ ગયા. તો ત્યાં સંતમાં કોઈ ફરક નથી પડ્યો. એ અગાઉ જયારે સંતરામજી મહારાજના રૂપમાં આવ્યા હશે ત્યારે આવી જ વાત કરતા હતા. કબીરજીના રૂપમાં આવીને પણ આ જ વાત કરતા હતા. રામકૃષ્ણ પરમહંસજીના રૂપમાં આવીને પણ આ જ વાત કરે છે. અને આજે આપણા મહાપુરુષો જે કહે છે એની કઈ ફરક જ નથી વાત. પણ જ્યાં સુધી માયા મારે નહીં ત્યાં સુધી આપણે એ વચનોને બહુ મહત્વ નથી આપતા અને દુનિયાનો માર ખાધા પછી એની એ વાતને બિલકુલ સાચી વાત છે એમ કઈ સાંભળીએ છીએ. હવે બધું બરાબર છે, એની એ વાતને આપણે સાચી માનીએ. જેનાથી આપણને ગુરુને ખબર છે, કારણ કે ગુરુ મરમી હોય. ગુરુ બંનેનો મરમ જાણે છે. ગુરુ ભગવાનનો મરમ તો જાણે જ છે, પણ ગુરુ ચેલાનોય મરમ જાણે છે. બંનેના મરમ જાણે. જે વસ્તુનું આપણને મોહ છે ને, જ્યાં સુધી એ વસ્તુથી જ દુઃખી ન થાય ત્યાં સુધી ગુરુ વચનમાં સ્થિરતા ના આવે. એ જ વસ્તુ મારવી જોઈએ. જેને સંતાનમાં એટલો બધો મોહ છે કે ગુરુના વચનમાં સ્થિર નથી થતા, એટલો મોહ સંતાનોમાં છે, તો એને સંતાનો જ અપમાનિત કરે ત્યાર પછી જ એ ઠેકાણે આવે. જેને પૈસાનો અનહદ મોહ છે એને જ્યારે પૈસાના કારણે જ ઊંઘ હરામ થાય, ન હોવાના કારણે નહીં, હોવાના કારણે, જ્યારે એને પૈસાના કારણે ઊંઘ હરામ થાય એ વખતે જ એને મહાપુરુષોની વાણી મીઠી લાગે. જે ચીજથી મોહ છે એ ચીજ મારે. કારણ કે સંતોની વાણી શક્તિ હોવા છતાં, અમૃત હોવા છતાં આપણને ઝેર લાગે છે. સાચી હોવા છતાં આપણને મહત્વની નથી લાગતી, ભલે ખોટી નહીં પણ આપણને મહત્વની નથી લાગતી. મોહના કારણે, પૈસાથી મોહ છે, પરિવારથી છે, સંતાનથી છે, ટૂંકમાં કોઈ પણ વસ્તુ આપણને આધારભૂત લાગતી હોય એટલે ગુરુ વાણી મીઠી ન લાગે, જરૂરી જ ન લાગે. આપણને એમ લાગે કે એમની આદત છે એટલે બોલે છે,
અથવા એમને બીજું કઈ કામ નથી એટલે બોલે, અથવા એમનો સ્વભાવ થઈ ગયો એટલે બોલે. કારણ કે આપણને પૈસો આધાર લાગે છે કે મારી પાસે 2, 4, 5 પેઢીની વ્યવસ્થા છે. આપણને આપણા સંતાન આધાર જેવા લાગે, અને એ આધાર છે એટલે આપણે આની જરૂર જ નથી. છતાં કે છે એટલે સાંભળી લઈએ, ચાલો. એને આપણે પીવાના નથી, પણ જેનાથી મોહ છે એ જ ચીજ જ્યારે આપણા સામે થાય ત્યાર પછી આપણને ગુરુની વાણી મહત્વની લાગે, એનું મૂલ્ય સમજાય, એ અમૃત લાગે, એ મીઠી લાગે. અર્જુન એમ કહેતો હતો કે આ બધા મારા પરિવારજનો છે જે મારી સામે છે. તો ભગવાને પૂછ્યું કે અર્જુન, આ લોકો કઈ જગ્યાએ ઉભા છે? અર્જુન કે સામે ઉભા છે. તો ભગવાન કે હું ક્યાં છું? અર્જુન કહે આપ રથમાં છો. ભગવાન કે હવે તું નક્કી કર, તારા શરીરમાં ના રથમાં છે એ નજીક કહેવાય કે જે સામે છે એ નજીક ના કહેવાય? એ સામે છે એને સામા થયા કહેવાય. પણ જે સામા થયા છે એ તને પોતાના લાગે અને એ તને આધારભૂત લાગે ત્યાં સુધી ગુરુ વચનમાં સ્થિરતા શિષ્યોને નથી આવતી. અને જો એ મોહ છૂટી જાય તો પરિણામ એવું આવે કે મોહ છૂટી ગયા પછી સુખદેવજી પાસે પરીક્ષિત પહોંચ્યા ને તો 7 દિવસમાં મોક્ષના અધિકારી થઈ ગયા. કારણ કે નિર્મોહી પરીક્ષિતે કથા સાંભળી. નિર્મોહી શિષ્ય જયારે ગુરુવાણી સાંભળી તો બહુ થોડી જ વારમાં જીવન અમૃત બની જાય. વચન નિષ્ઠાની ખામી છે સતીમાં. તો તુમ જાય પરીક્ષા લેવું. શિવજી જાણે છે કે સતીને એમની બુદ્ધિ મારે તો જ એ મારા વચનમાં સ્થિર થાય. આપ જાઓ પરીક્ષા કરો. શિવજીને ખ્યાલ હતો કે હું ના મોકલું તોય જશે, કારણ કે એક વાર સતીના મનમાં જે વાત ઉઠી છે, ભગવાનને જાણવા માટે સતી જશે નહીં, મને ખોટા પાડવા માટે જશે. શિવને ખોટા પાડવા માટે જશે. એના કરતા શિવજીએ જ કહ્યું કે આપ જાઓ, વિવેક બુદ્ધિથી પરીક્ષા કરો, શાંતિથી પરીક્ષા કરો. ભલે 6 મહિના લાગે, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ, જરાય ઉતાવળ ના કરો ભગવાનને સમજવામાં. શિવજીને ખબર છે કે જાણી નહીં શકે, અને પછી એમ કે છે તમે એકલા બેઠા હતા ને એટલે મેં જલ્દી હું આવી ગઈ. એટલે શિવજીએ કહ્યું કે મને જરાય એકલું લાગતું નથી. તમે છો તો શાંતિ, તમે નથી તો પરમ શાંતિ. મને કોઈ તકલીફ નથી, હું અસંગાનંદ જ છું. તમે શાંતિથી પરીક્ષા કરો, વિવેક બુદ્ધિથી કરો. તો 2 વાત છે બ્રહ્મને સમજવા માટે. એક તો ધૈર્ય હોવું જોઈએ, અને બીજું વ્યક્તિના વાણી, વર્તન, વિચાર આ બધામાં વિવેક હોવો જોઈએ. પણ વિવેક આવે ક્યાંથી? બિનું સત્સંગ વિવેક ના હોય, રામ કૃપા દેવો સત્સંગ વગર વિવેક આવે નહીં. એટલે સતીજી માટે શક્ય નથી. એ સત્સંગમાં બેસી શકે એમ જ નથી. નિરંતર શિવ સાથે રહેવા છતાં સત્સંગમાં સ્થિરતા ના આવી. આ પ્રસંગ એટલા માટે જરૂરી છે આપણા માટે કે આપણે નિરંતર સાધુ સંતો વચ્ચે રહેતા હોય, એમ છતાંય આપણામાં સ્થિરતા ના આવે તો શું કારણ હોય? બની શકે એવું પણ બને કે આપણે ખૂબ સાધુ સંતો સાથે બેસતા હોય છતાં વિવેક ન આવતું હોય, છતાં આપણામાં પરિવર્તન ન આવતું હોય. તો કારણ શું? સંતો આપણને અપનાવે, વર્ષોથી આપણે સાધુઓ સાથે રહેતા હોય, અને છતાંય આપણામાં
પરિવર્તન ન આવે તો એનું કારણ છે કે આપણને નિકટતા તો મળી છે, આપણે રોજ મળીએ છીએ, આપણે સાથે ઘૂમીએ ફરીએ છીએ, એ બધું સાચું, પણ આપણને એનું ગૌરવ નથી, આપણને એનું અભિમાન છે, ગૌરવ નથી. જેના હોવાનું ગૌરવ હોય એના જેવા જ આપણે થાય. આ તો ઠીક છે, આ રસ્તામાં શિવજીને સતીને કોઈ રસ્તામાં મળ્યું નથી અને કોઈ પૂછ્યું નથી કે તમે કોણ છો. માની લો કે આ રસ્તામાં કોઈ મળે અને ભવાનીને પૂછે કે તમે કોણ, તમારો પરિચય, તો ભૂલથી બોલે એમ નથી કે શિવના પત્ની છું. ભવાની એમ જ બોલે કે હું દક્ષની દીકરી છું. વર્ષોથી શિવના ઘરમાં રહે છે, પણ એમને દક્ષની દીકરી હોવાનું જેટલું ગૌરવ છે એટલું ગૌરવ એને વિશ્વાસના પત્ની હોવાનું નથી. અને એટલે ગમે તેટલું નજીક રહે પણ શિવની જ્યોતિનો પ્રકાશ ભવાનીના જીવનમાં ના આવે. એના હોવાનું ગૌરવ જોઈએ. એના માટે ઘણી વખત ઘર સંસાર પરિવાર છોડી દીધા ને 40-40 વર્ષ થઈ ગયા હોય, ત્યાર પછી પણ આપણે એમ કહેતા હોય અમારે 8 દુકાન હતી. મતલબ આપણે ગૌરવ જ વાતનું છે. હજી એમ જેનાથી પૂજાય છે એ કાંઈ નહીં, જેનાથી ઓળખાય છે એ કાંઈ નહીં. કોણ પગે લાગે આપણને? પડોશી ભાવ નતા પૂછતા. આપણને થોડાક વર્ષ પહેલા જો પાછા વળીને જોઈએ તો પડોશી ભાવ નતા પૂછતા આપણને. અને આજે નવ વખતા લોકો જો નમન કરતા હોય સામે આવીને, અને એ જેનાથી છે એ કઈ નહીં. આ ભૂલ છે. સતીને દક્ષની દીકરી હોવાનું જ ગૌરવ છે, હજુ પણ એમને મહાદેવની પત્ની હોવાનું ગૌરવ નથી. ગુરુ સમર્થ હોય તો શું, એમના શિષ્ય હોવાનું ગૌરવ હોવું જોઈએ આપણને. તો જ એમની દિવ્યતા આવે, તો જ એમના ગુણો આવે, અને તો જ એમના વચનો મુજબ આપણો વ્યવહાર બને. એમના હોવાનું ગૌરવ જોઈએ. એમના શિષ્ય કહેવાય જાય એટલે એમની શક્તિઓ ના આવી જાય, એમની જગ્યાએ બેસી જાય એટલે કઈ એમની શક્તિઓ ના આવી જાય, એમના જેવું બધું ધારણ કરી લઈએ એટલે કે એમની શક્તિઓ ના આવી જાય. ઘણા ઘરમાં મા બાપ સારા હોય, બધા સારા હોય, અને એમ છતાં બાળક સારો ન થાય, કારણ કે એને આવા સારા મા બાપના સંતાન હોવાનું ગૌરવ નથી, તો ન આવે. ભૂલ આ હતી ભવાની કે એમના દક્ષની દીકરી છું એ વાત જ બહુ મહત્વની છે. અને કોઈ સામે કોઈ પૂછે એમને તમે શિવજીના પત્ની છો, તો સતીજી કહે હા હું દક્ષની દીકરી છું. એ જલ્દી આ વાતને છુપાવવા માંગે છે. મહાદેવની પત્ની છું એ વાતનો એને આનંદ જ નથી. એને આનંદ જ આ છે કે આખી દુનિયા જેને ઓળખે છે એવા એક પ્રસિદ્ધ વ્યક્તિની દીકરી છું, પ્રસિદ્ધ પિતાનું સંતાન છું. અને એટલે શિવના વચનમાં એને વિશ્વાસ નથી આવતો. સતી પરીક્ષા કરવા માટે જાય, સીતાનો વેશ ધારણ કરીને જાય, રામજી એમના સુધી પહોંચી હાથ જોડે, અને રામજીએ જયારે પ્રણામ કર્યા, જોરી પાને પ્રભુ કિન્ન પ્રણામો, ત્યારે તો સમજી લેવાય કે રામજી મને ઓળખી ગયા. પણ જયારે રામજી હાથ જોડ્યા, રામજીએ પ્રણામ કર્યા, એ વખતે પણ સતીને એમ થયું કે મને પ્રણામ કરે છે રામ, એનું કારણ એ છે કે રોજ સીતાજીને પ્રણામ કરતા જ હશે એટલે મને કરે છે. સતી એવું ન માન્યા કે મને પ્રણામ કરે છે મતલબ મને ઓળખી ગયા. રોજ સીતાજીને પગે લાગતા જ હશે, અને હું સીતાજીના વેશમાં છું એટલે મને પ્રણામ કરે છે તો રોજ પ્રણામ કરતા હશે. ઈચ્છા નહોતી રામજીની,
અને તોય રામજી આ શબ્દો બોલવા પડ્યા. અને રામજી બોલી ગયા એ બ્રહ્મ વાક્ય સતીજી માટે એક પથ્થરની લકીર બની ગયા. વિપિન અકેલે ફિર यही है तू. રામજી બોલા, સતી તમે એકલા, બસ હવે જ્યાં જશે ત્યાં એકલા. આ બ્રહ્મ વાક્ય. શિવજી પાસે જશે તો એ ત્યાગ કરી દેશે તથા આપ જાણો છો. દક્ષિણ ત્યાં જશે તો ત્યાં કોઈ નહીં અપનાવે. મનમુખી રહેવાના કારણે જેથી ભૂલ સર્જાણી એ તમામ ભૂલોનો અંત ત્યારે જ આવશે જ્યારે એ ગુરુમુખી થશે, ત્યારે જ એનો અંત આવશે. સતી ગયા, રામજી ઓળખી ગયા. જ્યારે સતી ભયભીત થઈને ત્યાંથી ભાગ્યા. શિવ પાસે જઈને હું કચ્છું પરીક્ષા લીધી. ગોસાઈ મેં કોઈ પરીક્ષા નથી લીધી. કિન પ્રણામ તુમારે નાઈ. શિવજીને થયું સતી ખોટું બોલતા લાગે છે. કેમ ખ્યાલ આવી ગયો? સતી કોઈ દિવસ ખોટું બોલતા નતા, અને પહેલી વખત કોઈ ખોટું બોલે ને તો એના ચહેરા ઉપર ખ્યાલ આવી જાય. આવડત ના હોય એમનામાં ખોટું બોલવાની. આપણી જેમ રોજ રોજ બોલતા હોય એટલે પીએચડી હોય, આપણે વ્યવસ્થિત બોલી જતા. પણ આ તો જગદંબા છે, એમને આપણા જેવી ફાવટ નથી. પહેલી વાર ખોટું બોલે છે. અને ખોટું બોલે એ કોણ છે? વિશ્વાસના પત્ની ખોટું નથી બોલતા, દક્ષિણા દીકરી ખોટું બોલે છે. વિશ્વાસના પત્ની તરીકેનો થોડું કે ભાવ જયારે એમનામાં આવ્યો છે ત્યારે એમણે વિચાર્યું છે, શંકર જગત બંધ જગદીશા, સુર નર મુનિ સબ નાવે શીશા. આ વિશ્વાસની પત્નીનો વિચાર છે. આપણને જ્યારે જ્યારે એમ લાગે અમે ગુરુના બંદા છીએ, એ વખતના વિચારધારા જુદી, અને જ્યારે જ્યારે આપણે એમ લાગે અમે તો આવા કુટુંબનું સંતાન છીએ, ત્યારની વિચારધારા જુદી. એટલે આ બે ભાવમાં રમે છે સતી. શિવજી જાણી ગયા. તબ શંકર દેખે ધરી ધ્યાના. શિવજીએ ધ્યાનમાં જોયું. હવે મારે ધ્યાનમાં જોયું અને સતી જે કંઈ કર્યું તું એ બધું જોઈ શકે છે. તો શિવજીએ એ વખતે ધ્યાન કર્યું હોત તો, જે વખતે સતી ગયા પરીક્ષા કરવા, તો સીધું જોઈ શકતા હતા. આપણા ગુરુજનો ધ્યાનમાં કંઈ પણ જોઈ શકે, પણ છતાં મહાપુરુષો ધ્યાનનો ઉપયોગ કોઈના ચરિત્ર જોવામાં નથી કરતા. એ માત્ર નિજાનંદ માટે જ ધ્યાનનો ઉપયોગ કરે છે. એ આત્મજ્યોતિના અનુસંધાન માટે જ ધ્યાનનો ઉપયોગ કરે. ખુલ્લી આંખે જે સંસાર ન જોવે એ બંધ આંખે શું કામ સંસાર જોવે? એટલે નથી જોતા. ઈચ્છે તો જોઈ શકે. એ તો આપણા જીવનમાં વારંવાર તકલીફો આવે અને આપણે વારંવાર દુઃખી થઈએ ત્યારે આપણા ગુરુજનો વિચારે કાયમ મારી પાસે આવે, કાયમ મારી પાસે બેસે. આના જીવનમાં તકલીફ હોય નહીં અને શું કામ આવે છે ત્યારે ના છૂટકે એ પોતાના આશ્રિતના ભીતરને જોવાનો પ્રયત્ન કરે કે આ અંદર ખાને કરે છે શું, આ ત્યારે જોવે, બને ત્યાં સુધી ન જોવે. सती गया का कई जगह है तो तुलसीदास जी कहे गई सती जहां प्रभु सुखधामा. सुखधाम પાસે, તો સુખધામ પાસે જઈએ તો શું મળે? સુખ મળે. સતીને શું મળ્યું? ઉર ઉપજા અતિ દારૂને દાહ. એને દાહ પ્રાપ્ત થયો. કોઈ બરફને સ્પર્શ કરે ને એમ કે અમે દાજી ગયા. હવે સતીજી એમ કહે છે શંકરજીને કે અમે તો દાજી ગયા. શિવજી વિચાર કરે કે તમે તો બરફ પાસે ગયા હતા, દાજી કેવી રીતે ગયા? એટલે ના છૂટકે. તબ શંકર દેખે ધરી ધ્યાન. કે ખરેખર બરફ બાજુ ગયા હતા, વીજળી બાજુ ગયા. સતી જો કિન્ન ચરિત સબ જાના. બધું જાણ્યું શિવજીએ. અને મનોમન આ શરીર છે ત્યાં સુધી સતીજીનો એમણે ત્યાગ કર્યો.
यह तन सती बेट मोहि नाही। कैलाश पहुंची शिवजी आसन लगावी समाधिस्थ થઈને બેસી ગયા। આવું આપણા ગુરુએ ત્યારે કરવું પડે કે જ્યારે ગુરુને એવો ખ્યાલ આવે કે મારા શિષ્યોને મારા વચનનું કોઈ મહત્વ નથી, એ વખતે કુપાત્ર પાસે વસ્તુ ન વાવો પાનભાઈ। ત્યારે મહાપુરુષો નફરત નથી કરતા, પણ જે જમીન જ સારી ના હોય એમાં સમજદાર ખેડૂત બી તો ન બગાડે ને। જે ખેતર જ ખોટા છે, જે જમીન જ બંજર છે, એની જમીનમાં કોઈ સમજદાર ખેડૂત બી શું કામ બગાડે? જે ફળદ્રુપ નથી, એમ જે લાયક નથી, જેને ગુરુ વચનનું મૂલ્ય સમજાતું નથી, એવા લોકો પ્રત્યે મહાપુરુષોને નફરત જરાય નથી થતી। કારણ કે નફરત નામની ચીજ નથી એમનામાં, તો નફરત નથી થતી એમને, પણ ઉપેક્ષા તો કરે। એ વસ્તુ આપે નહીં, એ પ્રસાદ આપે, મહાપ્રસાદ ના આપે। મીઠાઈ આપી દે, સાકર આપી દે, પ્રસાદ તો આપે, પણ મહાપ્રસાદ ના આપે। ગુરુની વાણી એ મહાપ્રસાદ છે એમનો, તો એ અપનાવે, ભોજન કરાવે, એ બધું બરાબર છે, પણ એ આપણને મહાપ્રસાદ ના આપે તો ગુરુ તરફથી આ એક પ્રકારની ઉપેક્ષા છે। અને જ્યારે શિષ્ય ઉપેક્ષિત થાય ગુરુ તરફથી, તો ત્યાર પછી એને તક મળે નિજ દર્શન કરવાની। શરૂઆતમાં તો આપણને ગુરુની જ ભૂલ લાગે કે મેં એવું કઈ નથી કર્યું। સતીને પણ એવું લાગતું હતું મેં કઈ ભૂલ નથી કરી કે મારો ત્યાગ કરે, મેં કોઈ ભૂલ નથી કરી। પણ જ્યારે એકલા પડ્યા તો એકલા એકલા એકલા, તુલસીદાસજીએ તો એમ કહ્યું 87,000 વર્ષ સુધી, આટલા બધા વર્ષો નહીં, 87,000 વર્ષ, જ્યાં જ્યાં હજારો વર્ષનું શાસ્ત્રોમાં વર્ણન છે એ અતિશયોક્તિ અલંકાર છે, કવિઓને અધિકાર છે આવા શબ્દો મૂકવાનો। આ સમાધિ 87 દિવસ માત્ર રહી હોય તો પણ ગુરુ દ્વારા શિષ્ય ઉપેક્ષિત થાય અને ગુરુના નિકટ રહેવા છતાં ગુરુનો સ્નેહ, ગુરુની મમતા અને ગુરુની રહેમથી જે શિષ્ય વંચિત હોય એવી સ્થિતિમાં એને 87 કલાક વિતાવવી પડે તો પણ 87,000 વર્ષ થઈ જાય એના માટે। એકાંતમાં સતીને ભીતર જવાની તક મળી, નિજ દર્શન કર્યું। ટૂંકમાં સતીની કોઈ ભૂલ નથી, આપણે શરૂઆતમાં જોયું એ જગદંબા છે, પણ એ આપણને કહેવા માંગે છે કે ગુરુ તમારી ઉપેક્ષા કરે તો ક્યારેય એવું ના વિચારવું કે ગુરુની ભૂલ છે અથવા ગુરુને મારા કરતા બીજા વધારે વાલા લાગે છે। ઘણી વાર આપણે એવું વિચારીએ છીએ કે નવા નવા આવ્યા એ અમારા કરતા વધારે વાલા લાગે છે, અને અમે કેટલા જૂના, આ નવા લોકો અમારા કરતા વધારે વાલા લાગે। એવું ના હોય। હકીકતમાં જે અત્યારે નવા નવા આવેલા હોય પણ આપણા સદગુરુના ચરણો સાથે એને જન્મો પુરાણો નહોતો હોઈ શકે, એને આ વર્ષનો આ જન્મ ભલે અત્યારે નવો હોય પણ બહુ જૂનો નાતો હોય, એવું પણ બને। તો ગુરુ દ્વારા આપણી ઉપેક્ષા થાય તો શું કરવું? ભવાની કહે જો ગુરુ દ્વારા ઉપેક્ષા થાય તો એવું ન વિચારો કે ગુરુ ભૂલ કરે છે, પણ એવું વિચારવું જોઈએ નિજ દર્શન કરીને કે મારાથી એવું શું થઈ ગયું, મારાથી એવું શું વિચારાઈ ગયું। કારણ કે ગુરુ તરંગો પકડે છે અને એટલે મારાથી એવું શું થયું એટલું પૂરતું નથી, મારાથી એવું શું વિચારાઈ ગયું, ત્યાં પણ કઈક ભૂલ હોય। અને સતીએ જ્યાં ભીતર દર્શન કર્યું તો સતીને ખ્યાલ આવી ગયો
કોઈ પણ સમસ્યા કેમ ન હોય, દેહથી લઈને દેશની કોઈ પણ સમસ્યા કેમ ન હોય, પણ સમસ્યા જીવનમાં આવે પહેલા પગલે માણસે વિચારવું જોઈએ કે આ સમસ્યા મારા જીવનમાં આવે એના માટે મારી ભૂલ ક્યાં છે. જો એકવાર ત્યાંથી શરૂઆત કરીએ એટલે સમાધાન બહુ ઝડપથી મળે. કાહુન કો સુખ દુઃખ કરતા હતા. સતીએ નિજ દર્શન કર્યું તો સતીને વાત સમજાઈ ગઈ કે ભૂલ મારી છે, અને ભૂલ સમજાઈ ગયા પછીના સતી ઉપર પરમાત્માની એવી કૃપા થઈ. સતી હવે શું કરે છે? બહુ વિચિત્ર વાત તુલસીદાસજી કે કૈલાસ પર છે કોણ? શંકરજી અને સતીજી. શિવજી સમાધિમાં છે, સતી એકલા છે, અને હવે સતીજીએ મહાદેવને પ્રસન્ન કરવા છે તો એને શું કરવું જોઈએ? શિવજી પાસે જઈને માફી માંગવી જોઈએ, કાન પકડી લેવા જોઈએ. એની બદલે સતી શું કરે છે? મન રામ સ્મરણ કરે છે. હવે ખરેખર શિવજીનું ભજન કરવું જોઈએ જો શિવજી જોવા હોય તો. પણ હવે સતી બરાબર હતા, કારણ કે જાણે છે કે શિવજી નારાજ શું કામ થયા? રામના દરબારમાં સીતા બનીને ગયા, કપટ કર્યું એટલે શિવ નારાજ. શિવ સામે ખોટું બોલવાના કારણે શિવ નારાજ નથી. શિવના ઇષ્ટના દરબારમાં અધ્યાત્મ નામે કપટ કર્યું, અધ્યાત્મ વિગતમાં કપટ કર્યું.